રિમોટ લોગિંગનું બીજું નામ જણાવો. ટેલનેટ. આઈસોકનું પૂરું નામ જણાવો. ISOC. તો એનું થશે ઇન્ટરનેટ સોસાયટી. CDMA નું પૂરું નામ જણાવો. કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ. ત્યારબાદ ફોલ્ડરનું બાય ડિફોલ્ટ નામ શું હોય છે? ન્યૂ ફોલ્ડર. MS વર્ડમાં ફોન્ટ સાઇઝ બદલવા કયા મેનુનો ઉપયોગ થાય છે? ફોર્મેટ મેનુનો. ઈમેલ આઈડીમાં હોસ્ટ નેમ પછી ક્યુ ચિહ્ન આવે છે? તો જવાબ આવશે ડોટ. હોસ્ટ નેમ છે જીમેલ, પછી જે આપણે ડોટ મૂકીએ તે આવશે ડોટ. OCR નું પૂરું નામ જણાવો. ઓપ્ટિકલ કેરેક્ટર રિકોગ્નાઇઝેશન. PDF નું પૂરું નામ જણાવો. પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. મિત્રો PDF નું 2 થી 3 વખત નામ પૂછાયેલું છે, તો યાદ રાખવું. ISP નું પૂરું નામ જણાવો. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર થશે. MICR નું પૂરું નામ જણાવો. તો એનું થશે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર. ત્યારબાદ LED નું પૂરું નામ જણાવો. તો LED નું પૂરું થશે લાઇટ ઇમિટિંગ ડાયોડ. ત્યારબાદ HTTP નું પૂરું નામ જણાવો. તો HTTP નું પૂરું નામ થશે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધા કોણ આપે છે? જવાબ આવશે હાઇપરલિંક. કમ્પ્યુટરમાં ફંક્શન કીની સંખ્યા કેટલી છે? તો 12 છે. F1 થી લઈને F12 સુધી 12 ફંક્શન કીઓ આપેલી છે કીબોર્ડમાં. પ્રેઝન્ટેશન ચાલુ કરવાની શોર્ટકટ કી કઈ છે? F5. IP નું પૂરું નામ જણાવો. ઇન્ટરનેટ પ્રોટોકોલ. MS વિન્ડોની શરૂઆત ક્યારે થઈ હતી? તો તે 1985 માં થઈ હતી. આગળ જોઈએ. બિનજરૂરી મેલ કયા ફોલ્ડરમાં હોય છે? તો તે સ્પામ ફોલ્ડરમાં હોય છે. DNS નું પૂરું નામ જણાવો. ડોમેન નેમ સિસ્ટમ. વિન્ડોઝમાં ફ્રી ચાટ માટે QSLW વપરાય છે. વિન્ડોઝ મેસેન્જર. આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનું SLW છે? તો એ ઈમેલ ક્લાયન્ટ છે. કમ્પ્યુટરનું મગજ કોને કહે છે? CPU ને. ફોટોગ્રાફને ડિજિટલ બનાવતું ડિવાઇસ કયું છે? સ્કેનર. CD-ROM નું પૂરું નામ જણાવો. કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. રોમ નું તો ખબર છે, રીડ ઓનલી મેમરી. CD એટલે કોમ્પેક્ટ ડિસ્ક. ઈમેલનું ગુજરાતી નામ શું છે? વીજાણુ ટપાલ. પેન ડ્રાઈવ કયા પોર્ટમાં વપરાય છે? USB પોર્ટમાં. કમ્પ્યુટર બંધ કરવા કયો ઓપ્શન વપરાય છે? ટર્ન ઓફ. abc@gmail.com માં ABC શું છે? તો તે યુઝર નેમ છે. ત્યારબાદ માઇક્રોસોફ્ટનું ડિફોલ્ટ ઇન્ટરનેટ બ્રાઉઝર કયું છે? તો એ છે ઇન્ટરનેટ એક્સપ્લોરર. મેક્રોની શોર્ટકટ કી કઈ છે? Alt+F8. મોનિટરનું બીજું નામ જણાવો. VDU વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. ફોલ્ડરનો ડિફોલ્ટ કલર કયો છે? પીળો. મિત્રો થોડું ફાસ્ટ એટલા માટે લઉં છું કે 250 પ્રશ્નો આપણે આમાં સમાવવાના છે અને ઓછા ટાઈમમાં વિડીયો બને તેવી કોશિશ કરું છું. આગળ જોઈએ. મોટી ફાઇલને નાની બનાવવા શું વપરાય છે? WinZip વપરાય છે. માઉસનું સેટિંગ બદલવા શેમાં જવું પડે છે? તો તે કંટ્રોલ પેનલમાં જવું પડે છે. ચાલુ સ્ક્રીન બંધ કરવા કઈ શોર્ટકટ કી વપરાય છે? Ctrl+F4 અથવા તો Alt+F4.
ઈમેલ આઈડીમાં @ બાદ કયું ચિહ્ન આવે છે? તો જવાબ આવશે ડોટ, કેમ કે ચિહ્નની વાત છે, અક્ષરની વાત નથી. ત્યારબાદ સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? 650 થી 700 MB ની હોય છે. સીડી ડીવીડીમાં ડેટા કયા સ્વરૂપમાં સ્ટોર થાય છે? તો ડિજિટલ સ્વરૂપમાં સ્ટોર થાય છે. SLW એટલે કે સેટલર લાઇટ ફોર વિન્ડોઝ ની નવી આવૃત્તિને શું કહે છે? અપગ્રેડ કહે છે. ફોલ્ડરનું નામ બદલવા કયું ઓપ્શન પસંદ કરવામાં આવે છે? રિનેમ. MS વર્ડમાં પેજને ઊભું બતાવવા શું કરવું? પોર્ટ્રેટ કરવો પડે. ડિલીટ કી દબાવતા કર્સરની કઈ બાજુનો વર્ડ ડિલીટ થશે? તો જવાબ આવશે જમણી બાજુનો, અને બેકસ્પેસ દબાવો તો ડાબી બાજુનો થાય છે. લેનનું પૂરું નામ જણાવો. લોકલ એરિયા નેટવર્ક. થિસોસર કી ની શોર્ટકટ કી કઈ છે? તો Shift+F7 છે. એક અક્ષર બરાબર કેટલા બીટ થાય? જવાબ આવશે 8 બીટ. VDU એટલે મોનિટર. મોનિટરને VDU પણ કહે છે. MS એક્સેલમાં કયા ઓપ્શન દ્વારા રોની માહિતી કોલમમાં અને કોલમની માહિતી રોમાં આવે છે? જવાબ આવશે ટ્રાન્સપોઝ. ગટર માર્જિન એટલે શું? બાઇન્ડિંગ માટે ડોક્યુમેન્ટમાં છોડવામાં આવેલી જગ્યા તેને ગટર માર્જિન કહે છે. લેપટોપ કયા પ્રકારનું કમ્પ્યુટર છે? જવાબ આવશે માઇક્રો કોમ્પ્યુટર છે. ઇન્ટરનેટ પરથી ફાઇલને પીસીમાં લેવાની પ્રક્રિયાને શું કહે છે? તો તેને ડાઉનલોડિંગ કહે છે. પાવરપોઈન્ટમાં નવી સ્લાઇડ માટેની શોર્ટકટ કી કઈ છે? Ctrl+M છે. જો યાદ રાખવું, નવી સ્લાઇડ માટે પાવરપોઈન્ટમાં પૂછે તો M, બાકી બધામાં N આવે છે. પાવરપોઈન્ટમાં M. એક્સેલમાં વર્તમાન તારીખ નાખવાની રીત કઈ છે? બરાબરની નિશાની, ટુડે અને નાનો કૌંસ. સંગણક એટલે શું? જવાબ આવશે કોમ્પ્યુટર. કોમ્પ્યુટરને ગુજરાતીમાં સંગણક પણ કહે છે. .rpt ફોર્મેટ શેનું હોય છે? તો .rpt ફોર્મેટ છે તે રિપોર્ટ ફાઇલનું હોય છે. પાવરપોઈન્ટમાં ડેટા માટેની શોર્ટકટ કી કઈ છે? Alt+Shift+D. www 4 વખત W માં છેલ્લો W એટલે શું થશે? તો જવાબ આવશે વોર્મ, અને પેલા 3 નું થશે વર્લ્ડ વાઇડ વેબ વોર્મ. 4 પાવરપોઈન્ટની પ્રથમ સ્લાઇડનું નામ જણાવો. ટાઇટલ સ્લાઇડ. શું નામ હોય છે? ટાઇટલ સ્લાઇડ. સ્લીપનું પૂરું નામ જણાવો. સિરિયલ લાઇન ઇન્ટરનેટ પ્રોટોકોલ. PPP નું પૂરું નામ જણાવો. પાવર ટુ પોઈન્ટ પ્રોટોકોલ. MPEG-4 વિડીયોનું એક્સટેન્શન જણાવો. .mp4 આવશે. નેટવર્કના દરેક ડિવાઇસને શું કહે છે? નોડ કહે છે. શું કહે છે? નોડ. પાસ્કલ લાઇનના શોધકનું નામ જણાવો. બેઇઝ પાસ્કલ, જે ફ્રાન્સ દેશના હતા. બાઇનરી અંકના શોધકનું નામ જણાવો. ઓગસ્ટા અડા. IPv6 કેટલા બીટનું હોય છે? તો તે 128 બીટનું હોય છે. MS વર્ડના ફોન્ટની મહત્તમ સાઇઝ કેટલી હોય છે? 1638. MS વર્ડમાં સ્ક્રીન સ્પ્લિટ કરવા શું કરવું? વ્યૂ, વિન્ડો અને સ્પ્લિટ. વ્યૂમાં જવાનું, વિન્ડોમાં જવાનું અને સ્પ્લિટ કરી દેવાનું. DHCP નું પૂરું નામ જણાવો. ડાયનામિક હોસ્ટ કંટ્રોલ પ્રોટોકોલ. F8 કી 3 વખત પ્રેસ કરતા શું થાય?
આખું વાક્ય સિલેક્ટ થાય. XML નું પૂરું નામ જણાવો. એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. ઓપન ઓફિસમાં વર્ડ જેવું કાર્ય કોણ કરે છે? રાઇટર. નેટવર્કમાં રહેલા ડિવાઇસને આપવામાં આવતા એડ્રેસને શું કહે છે? IP એડ્રેસ. .org, .gov વગેરે શું છે? ડોમેન નેમ છે. શું છે? ડોમેન નેમ. કમ્પ્યુટર ચાલુ કરતા OS શેમાં લોડ થાય છે? રેમમાં. રેમનું ફૂલ ફોર્મ થશે રેન્ડમ એક્સેસ મેમરી. સ્ટાર્ટ મેનુને ચાલુ કરવાની શોર્ટકટ કી કઈ છે? Ctrl+ESC એટલે કે એસ્કેપ. કોઈ પણ પ્રોગ્રામની સૌથી ઉપર કયો બાર આવે છે? સૌથી ઉપર આવશે ટાઇટલ બાર. MS વર્ડમાં કેટલા એલિમેન્ટ હોય છે? 4 એલિમેન્ટ હોય છે. ટાઇટલ બારની નીચે કયો બાર આવે છે? મેનુ બાર આવે છે. કમ્પ્યુટરમાં સૌથી નીચે કયો બાર આવે છે? ટાસ્ક બાર આવે છે. જો સૌથી ઉપર ટાઇટલ બાર, સૌથી નીચે ટાસ્ક બાર. કમ્પ્યુટર સ્ક્રીન પર ચાલુ પ્રક્રિયાનો ફોટો લેવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? જવાબ આવશે પ્રિન્ટ સ્ક્રીન. કંટ્રોલ પેનલ શું છે? સિસ્ટમ ફોલ્ડર છે. ફોલ્ડરનું બીજું નામ શું છે? ડાયરેક્ટરી. ડાયરેક્ટરી તે ફોલ્ડરનું બીજું નામ છે. સ્ક્રીન સેવરમાં લઘુત્તમ અને મહત્તમ વેઇટિંગ સમય શું હોય છે? તો લઘુત્તમ 1 મિનિટ હોય છે અને મહત્તમ 9999 મિનિટ હોય છે. ઓછામાં ઓછી 1 મિનિટ અને વધુમાં વધુ 9999 મિનિટનું તમે સ્ક્રીન સેવર રાખી શકો. ઓટો સેવમાં મહત્તમ કેટલો સમય આપી શકાય છે? 120 મિનિટનો સમય આપી શકાય છે. 120 મિનિટ રાખી શકાય. MS એક્સેલમાં કોલમની હાઇટ મહત્તમ કેટલી રાખી શકાય? તો 409 સેન્ટીમીટર મહત્તમ રાખી શકાય છે વધુમાં વધુ. મોડેમની ઝડપ શેમાં મપાય છે? મોડેમની ઝડપ છે તે kbps-માં એટલે કે કિલોબાઇટ પર સેકન્ડમાં મપાય છે. SMS નું પૂરું નામ જણાવો. આપણે રોજ SMS મોકલીએ છીએ પણ એનું પૂરું નામ થાય છે શોર્ટ મેસેજ સર્વિસ. એન્ટીવાયરસ એ કયા પ્રકારનું SLW છે? તો એ છે સિક્યુરિટી યુટિલિટી છે. કમ્પ્યુટર વાયરસ એ શું છે? એક પ્રકારનો કમ્પ્યુટર પ્રોગ્રામ છે. CD DVDમાં ડેટાનું સ્વરૂપ કેવું હોય છે? ડિજિટલ હોય છે. જાવા ભાષાની શોધ કઈ કંપની દ્વારા કરવામાં આવી હતી? સન માઇક્રોસિસ્ટમ દ્વારા કરવામાં આવી હતી. PDF ફાઇલ જોવા શેનો ઉપયોગ થાય છે? એક્રોબેટ રીડરનો ઉપયોગ થાય છે. ઇન્ટરનેટના માધ્યમથી ભણવાની પ્રક્રિયાને શું કહે છે? જે તમે અત્યારે ભણી રહ્યા છો, ઇન્ટરનેટના માધ્યમથી તમે YouTube પર વિડીયો જોઈ રહ્યા છો, તો એ પ્રક્રિયાને શું કહે છે? તો એને કહે છે ઈ-લર્નિંગ. શું કહેવાય? ઈ-લર્નિંગ. ભારત દ્વારા બનાવેલ પ્રથમ સર્ચ એન્જિનનું નામ શું છે? ખોજ. આઉટપુટ કેટલા પ્રકારના હોય છે? 2 પ્રકારના. પ્રથમ સ્માર્ટફોનનું નામ શું હતું? સિમોન. ઇન્ટરનેટની શોધ કયા દેશમાં થઈ છે? USA એટલે કે અમેરિકામાં. હાર્ડ ડિસ્કની સ્પીડ શેમાં મપાય છે? RPM રોટેશન પર મિનિટમાં મપાય છે. MS વર્ડમાં સ્પેલિંગની ભૂલમાં કયા રંગની લીટી આવે છે? જો સ્પેલિંગની ભૂલ હશે તો લાલ રંગની લીટી આવશે અને ગ્રામરની ભૂલ હોય તો બ્લુ કલરની લાઈન આવે છે નીચે અથવા તો ગ્રીન કલરની. કમ્પ્યુટરની માહિતીને નુકસાન પહોંચાડનાર કોણ છે? તો હેકર છે. કમ્પ્યુટરની કાયમી મેમરી કઈ કઈ છે? તો HDD
FDD અને ROM એ કાયમી મેમરી છે. IME નું પૂરું નામ જણાવો. ઇનપુટ મેથડ એડિટર થશે. બિટકોઇન શું છે? તો તે ડિજિટલ કરન્સી છે. કોમ્પ્યુટર બંધ કરતા શેમાંથી માહિતીનો નાશ થાય છે? તો ખાસ યાદ રાખવું, રેમમાંથી થાય છે. કોઈ રોમ લખીને આવતા નહીં. રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી. ત્યારબાદ મોબાઈલ નેટવર્કમાં આવતું 2G, 3G, 4G ના સંદર્ભમાં G શું સૂચવે છે? તો G નો મતલબ થશે જનરેશન. G એટલે જનરેશન. વિશ્વમાં આઈટી નું સિલિકોન વેલી ક્યાં આવેલું છે? જો ખાસ વાંચવું વ્યવસ્થિત, બેંગલુરુ લખીને નથી આવવાનું, વિશ્વમાં પૂછે છે. ભારતનું હોય તો બેંગલુરુ આવશે, પણ વિશ્વમાં સાન ફ્રાન્સિસ્કો આવશે. કમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોઝમાં કઈ સુવિધા ઉપયોગી છે? કંટ્રોલ પેનલ. ઓપ્ટિકલ ફાઇબર શેના માટે વપરાય છે? સંદેશા વ્યવહાર માટે વપરાય છે. કટ અને કોપી કરેલી માહિતી કામચલાઉ રીતે ક્યાં સ્ટોર થાય છે? ક્લિપબોર્ડમાં. કમ્પ્યુટરમાં કોઈ શબ્દની લંબાઈ શેમાં મપાય છે? બીટમાં. BIT. LCD નું પૂરું નામ શું છે? લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, જે આપણે LCD જોઈએ છીએ તે. કેશ મેમરી ક્યાં કામ કરે છે? તો તે રેમ અને CPU ની વચ્ચે કેશ મેમરી કામ કરે છે. USB નું પૂરું નામ શું છે? યુનિવર્સલ સિરિયલ બસ. મિત્રો, આ બધા પ્રશ્નો એવા છે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે, જેથી બધા જ મોસ્ટ IMP છે, ઇમ્પોર્ટન્ટ છે. યા તો લખતું જવું યા વ્યવસ્થિત 3-4 વખત વિડીયો જોઈ લેશો તો તમને યાદ પણ રહી જશે. પ્રશ્ન, માનો કે આ પ્રશ્ન છે, કમ્પ્યુટરમાંની નકામી ફાઇલો દૂર કરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો ત્યાં વિડીયો સ્ટોપ કરી અને તમારે પહેલા તમારો જવાબ ડિસાઇડ કરી લેવો, ત્યારબાદ જવાબ જોવો. ડિસ્ક ક્લીનઅપ. તો એ રીતે 2-3 વખત કરશો તો તમને યાદ રહી જશે. જોઈએ, માઉસની ક્લિક બદલવા કયા ઓપ્શનમાં જવું પડે છે? કંટ્રોલ પેનલમાં જવું પડે છે. કમ્પ્યુટર શરૂ કરતા થતી પ્રક્રિયાને શું કહે છે? તો તેને બુટિંગ કહે છે. 1 MB બરાબર કેટલા બાઇટ થાય? તો 10,48,576 બાઇટ થાય છે. જો અહીં બાઇટની વાત છે, બીટ હોત તો 1024 બીટ થાત, પણ અહીં બાઇટની વાત છે એટલે. નેક્સ્ટ, સૌથી ઝડપી પ્રિન્ટર કયું છે? લેઝર પ્રિન્ટર. એકથી વધુ પ્રોસેસર ધરાવતા પીસીને શું કહે છે? મલ્ટી પ્રોસેસર. કમ્પ્યુટરમાં ડેટા કયા સ્વરૂપે સ્ટોર થાય છે? બાઇનરી સ્વરૂપે. 0 અને 1 આપ સૌ જાણો છો. ફોન લાઇનમાં ડિજિટલ સિગ્નલ મોકલવા કયું ડિવાઇસ વપરાય છે? મોડેમ વપરાય છે. મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર એનું ફૂલ ફોર્મ થશે. OS એ કયા પ્રકારનું SLW છે? તો સિસ્ટમ સોફ્ટવેર છે. OS એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ, ઓપરેટિંગ સોફ્ટવેર. મેમરીનો ઉતરતો ક્રમ કયો છે? તો જવાબ આવશે રજિસ્ટર મેમરી, કેશ મેમરી, મેઇન મેમરી અને હાર્ડ ડિસ્ક. એ ઉતરતા ક્રમમાં છે. હાઈ લેવલ ભાષાનું નામ જણાવો. ફોર્ટ્રેન, કોબોલ, જાવા, સી અને C++ એ બધી હાઈ લેવલ ભાષાઓ છે. નોટપેડનું એક્સટેન્શન શું છે? .txt એ નોટપેડનું એક્સટેન્શન છે. બ્લુ રે ડિસ્કની સંગ્રહ શક્તિ કેટલી હોય છે? 25 GB. જો એક સાઈડ હોય તો 25 GB અને બંને સાઈડ હોય તો 50 GB. એટલે 25 GB થી 50 GB સુધી. વેનનું પૂરું નામ જણાવો. તો વેનનું થશે વાઇડ એરિયા નેટવર્ક. IC બનાવવા શું વપરાય છે? સિલિકોન. ગેમ રમવા કયું ડિવાઇસ વપરાય છે? જોયસ્ટિક. HDMI નું પૂરું નામ જણાવો. હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ.
હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ HDMI. ફાઇલને હંમેશા માટે ડિલીટ કરવાની શોર્ટકટ કી કઈ છે? તો એ છે શિફ્ટ પ્લસ ડિલીટ કરો તો એ રિસાયકલ બિનમાં નહીં જાય, ડાયરેક્ટ ડિલીટ થઈ જશે. એક નિબલ બરાબર કેટલા બીટ થાય? એક નિબલ બરાબર 4 બીટ થાય. બેન્કિંગ એરલાઇનમાં કયા પ્રકારના કોમ્પ્યુટર વપરાય છે? મેઇન ફ્રેમ પ્રકારના કોમ્પ્યુટર વપરાય છે. MS વર્ડમાં ફાઇન્ડ કમાન્ડનો ઉપયોગ કરી શું શું શોધી શકાય? તો તેમાં કેરેક્ટર, સિમ્બોલ અને વર્ડ એ ત્રણેય વસ્તુ શોધી શકાય છે. ત્યારબાદ નામ અને સરનામા ભેગા કરી પત્ર મોકલવાના ઓપ્શનને શું કહે છે? તો તેને મેલ મર્જ કહે છે. કઈ કીઝ કીબોર્ડમાં સૌથી ઉપર આવે છે? તો જવાબ આવશે ફંક્શન કીઝ, જે 12 છે, F1 થી લઈને F12 સુધી તે સૌથી ઉપર આવે છે. MS એક્સેલમાં માઉસ કે એરો કીનો ઉપયોગ કર્યા સિવાય A1 પર જવાની શોર્ટકટ કી કઈ છે? તો એ છે કંટ્રોલ પ્લસ હોમ. ALU નું પૂરું નામ શું છે? એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ છે. પ્રેઝન્ટેશનમાં પહેલેથી જ તૈયાર નમૂના ફાઇલને શું કહે છે? ટેમ્પલેટ સ્લાઇડ્સ કહે છે. www પરથી માહિતી પ્રદર્શિત કરવા વેબ બ્રાઉઝર કઈ ભાષાનું અર્થઘટન કરે છે? જવાબ આવશે HTML હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. MS એક્સેલમાં ફોર્મ્યુલા પહેલા કઈ નિશાની એડ કરવામાં આવે છે? તો જવાબ આવશે =, એટલે કે બરાબરની નિશાની પહેલા એડ કરવામાં આવે, ત્યારબાદ ફોર્મ્યુલા મૂકવામાં આવે છે. કઈ સર્કિટ મેમરી ડિવાઇસ તરીકે ઓળખાય છે? તો ફ્લિપ ફ્લોપ. નેક્સ્ટ, DRAM નું પૂરું નામ શું છે? ડાયનામિક રેન્ડમ એક્સેસ મેમરી. GUI નું પૂરું નામ શું છે? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ત્યારબાદ કમ્પ્યુટરમાં કયા પ્રકારની મેમરી ફક્ત વાંચી શકાય છે? તો જવાબ આવશે ROM, રીડ ઓનલી મેમરી. એનું ફૂલ ફોર્મ ખબર હોય તો પણ તમને ખ્યાલ આવી જાય. યુઝર એકાઉન્ટનું નામ ક્યાંથી બદલી શકાય છે? જવાબ આવશે કંટ્રોલ પેનલમાંથી. OS ના નામ જણાવો. વિન્ડોઝ, iOS, લિનક્સ અને યુનિક્સ આ OS એટલે કે ઓપરેટિંગ સોફ્ટવેરના અથવા તો ઓપરેટિંગ સિસ્ટમના નામ છે. એક વેબસાઇટ પરથી બીજી વેબસાઇટ પર જવાની ક્રિયાને શું કહે છે? તો તેને સર્ફિંગ કહે છે. યાદ રાખવું, સર્ચિંગ બાજુમાં લખેલું હશે નહીં કરવાનું, સર્ફિંગ કહે છે. શું કહે છે? સર્ફિંગ. MS વર્ડમાં પેજ નંબર ક્યાં એડ કરી શકાય છે? હેડર અને ફૂટરમાં. MS એક્સેલમાં ચાર્ટ બનાવવાનું મેનુ કયું છે? ચાર્ટ વિઝાર્ડ. ડેસ્કટોપમાં આવેલા શોર્ટકટને શું કહે છે? આઇકોન કહે છે. કોઈ પણ વેબસાઇટના પ્રથમ પેજને શું કહે છે? હોમ પેજ. MS વર્ડમાં F8 2 વખત દબાવતા શું સિલેક્ટ થશે? શબ્દ. 3 વખત દબાવો તો આખું વાક્ય થાય, 2 વખત દબાવો તો શબ્દ સિલેક્ટ થાય. કઈ પ્રોગ્રામિંગ ભાષાને કન્વર્ટ કરવી પડતી નથી? મશીન લેંગ્વેજ જે હોય છે તેને કન્વર્ટ કરવી પડતી નથી. કમ્પ્યુટરનું હૃદય કોને કહે છે? તો તે માઇક્રો પ્રોસેસરને કહે છે. ખાસ યાદ રાખવું, કમ્પ્યુટરનું હૃદય પૂછે તો માઇક્રો પ્રોસેસર લખવાનું, CPU લખીને નથી આવવાનું. જો કોમ્પ્યુટરનું મગજ પૂછે તો CPU આવશે. સમજાય છે? કોમ્પ્યુટરનું હૃદય તો માઇક્રો પ્રોસેસર, કોમ્પ્યુટરનું મગજ તો CPU. યાદ રાખવું. નેક્સ્ટ, 1 MB બરાબર કેટલા KB થાય? તો 1024 KB થાય. SMPS નું પૂરું નામ શું છે? સ્વિચ મોડ પાવર સપ્લાય.
ફાસ્ટેસ્ટ ડેટા ટ્રાન્સફોર્મેશન ક્યાં છે તો કેબીપીએસ, એમબીપીએસ અને જીબીપીએસ, એટલે કે કિલોબાઇટ પર સેકન્ડ, મેગાબાઇટ પર સેકન્ડ અને ગીગાબાઇટ પર સેકન્ડ. વાઈફાઈ શેના ઉપર કામ કરે છે તો રેડિયો વેવ ઉપર કામ કરે છે. ફોન લાઇનમાં કયું નેટવર્ક ડિવાઇસ વપરાય છે? મોડેમ વપરાય છે. કઈ ઓએસ એ મલ્ટીટાસ્કિંગ નથી તો જવાબ આવશે MS DOS. VGA નું પૂરું નામ શું છે? વિઝ્યુઅલ ગ્રાફિક એરે અથવા તો એડેપ્ટર. MS વર્ડમાં ફોન્ટને મોટા કરવાની શોર્ટકટ કી કઈ છે? Ctrl+Shift+ એરો. MS વર્ડમાં ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ કેટલી હોય છે? 11 હોય છે. CC એટલે શું? કાર્બન કોપી. જે મેલમાં આપણે CC અને BCC હોય છે, BCC નું થશે બ્લાઇન્ડ કાર્બન કોપી અને CC નું થશે કાર્બન કોપી. એ બંનેનો તફાવત પણ આપણે જે આગળ વિડીયો બનાવ્યા તેમાં ડીપમાં આપેલો છે. DTP એટલે શું? ડેસ્કટોપ પબ્લિશિંગ. કીબોર્ડની કીની પ્રથમ લાઇનનો ક્રમ જણાવો તો QWERTY, QWERT, QWERTY કીબોર્ડ આપણા હોય છે. કમ્પ્યુટરની મેઇન મેમરી કઈ છે? પ્રાઇમરી મેમરી છે તે મેઇન મેમરી છે. સૌપ્રથમ વેબ બ્રાઉઝર કયું હતું? મોઝેઇક બ્રાઉઝર તે સૌપ્રથમ વેબ બ્રાઉઝર હતું. URL નું પૂરું નામ જણાવો. યુનિફોર્મ રિસોર્સ લોકેટર. ફેમસ સર્ચ એન્જિનનું નામ જણાવો. ગૂગલ, યાહૂ, આસ્કમી. MS ઓફિસમાં વિદ્યાર્થીઓના નામ સરનામા સ્ટોર કરવા કયું SLW વપરાય છે? એક્સેસ. ફોર્મ્યુલા બાર કયા SLW માં હોય છે? MS એક્સેલમાં. છેલ્લે કરેલો ફેરફાર દૂર કરવાનો ઓપ્શન કયો છે? અન્ડુ. રિસાયકલ બિનમાં રહેલી ફાઇલને પરમનન્ટ ડિલીટ કરવા શું કરવું? એમ્પ્ટી રિસાયકલ બિન. એમ્પ્ટી રિસાયકલ બિન કરી નાખો એટલે બધી ફાઇલો છે ત્યાંથી જતી રહેશે. MS પાવરપોઈન્ટની ફાઇલને શું કહે છે? પ્રેઝન્ટેશન અથવા તો આપણે PPT પણ કહીએ છીએ. કયા પ્રિન્ટરમાં ટોનર ઉપયોગમાં લેવાય છે? લેઝર પ્રિન્ટરમાં એટલે કે લેઝર જેટમાં. MS એક્સેલમાં આવેલી આડી ઊભી લાઇનને શું કહે છે? ગ્રીડ લાઇન કહે છે. હાર્ડ ડિસ્કમાં રહેલો ડેટા વ્યવસ્થિત ગોઠવવાની ક્રિયાને શું કહે છે? ડિફ્રેગમેન્ટ. છેલ્લે કરેલ કાર્ય રિપીટ કરવાની કી કઈ છે? F4. હાઇપરલિંકનો કલર કેવો હોય છે? બ્લુ કલર હોય છે. MS એક્સેલની ફોર્મ્યુલા કેટલા અક્ષર લાંબી હોય છે? 255 લાંબી હોઈ શકે છે. મેકનું પૂરું નામ શું છે? મીડિયા એક્સેસ કંટ્રોલ. કમ્પ્યુટરની ખાસિયત શું છે? ઝડપી, ચોકસાઈ અને સંગ્રહ શક્તિ. પીસીમાં ઓડિયો સાંભળવા કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? વિન્ડો મીડિયા પ્લેયરનો. DPIનું પૂરું નામ જણાવો. ડોટ્સ પર ઇંચ. લિનક્સમાં mkdirનો ઉપયોગ જણાવો. નવી ડાયરેક્ટરી બનાવવા માટે ઉપયોગ થાય છે. બાયોસનું પૂરું નામ જણાવો. બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ થશે. ટાસ્ક બારની ડાબી બાજુ કયું બટન આવે છે? સ્ટાર્ટ બટન. ચાલુ ફાઇલને બીજા નામે સેવ કરવા કયું ઓપ્શન વપરાય છે? સેવ એઝ. કર્સરની મૂવમેન્ટ કંટ્રોલ કરવા કયું ડિવાઇસ વપરાય છે? ટ્રેકબોલ
માઉસ. ટ્રેકબોલ પણ આપણે અલગ આવે છે, માઉસ પણ અલગ આવે છે, પણ એ બંને વપરાય છે. ઇન્ટરનેટ ઉપર કમ્પ્યુટર દ્વારા કરવામાં આવતા વેપારને શું કહે છે? ઈ કોમર્સ. અને મોબાઈલ દ્વારા કરવામાં આવે તો એને એમ કોમર્સ કહે છે. કલ્ટર પ્લસ શિફ્ટ કેવી કી છે? તો તે મોડિફાયર કી છે. કોઈ પણ વસ્તુ મોડિફાય કરવા માટે એ વપરાય છે. વેબ પેજમાં ફૂલ સ્ક્રીનની શોર્ટ કી કઈ છે? તો જવાબ આવશે F11. દુનિયાની પ્રથમ વેબસાઇટ કોણે બનાવી હતી? ટીમ બર્ન્સ-લીએ બનાવી હતી. MS વર્ડમાં કયા બારમાં કમાન્ડ અને ઓપ્શન આવેલા હોય છે? મેનુ બારમાં. ફાઇલ ફોલ્ડરના ચિત્રાત્મક રૂપને શું કહે છે? તો તેને આઇકોન કહે છે. પ્રેઝન્ટેશનમાં બધી જ સ્લાઇડ એકી સાથે જોવાનો બાર કયો છે? સ્લાઇડ સોર્ટર વ્યૂ. Ctrl+W શોર્ટ કીનો ઉપયોગ જણાવો. તો જવાબ આવશે વર્ડની ફાઇલ બંધ કરવા. એરરનું બીજું નામ જણાવો. બગ. એરરનું બીજું નામ છે બગ. ત્યારબાદ HTML શેના માટે વપરાય છે? તો તે વેબ પેજના પ્રોગ્રામિંગ માટે વપરાય છે. ત્યારબાદ લોગિન નેમ અને પાસવર્ડ એન્ટર કરવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ આવશે ઓથેન્ટિફિકેશન અથવા તો ઓથેન્ટિકેશન. પ્રાઇવેટ નેટવર્કને બહારના અટેકથી બચાવવા શું ઉપયોગી છે? ફાયરવેલ. ઇન્ટરનેટ એટલે શું? નેટવર્ક ઓફ નેટવર્ક એટલે કે નેટવર્કોનું નેટવર્ક, તેને ઇન્ટરનેટ કહે છે. કઈ ટોપોલોજી સૌથી વિશ્વસનીય હોય છે? મેપ ટોપોલોજી. CD-ROM શું છે? ઓપ્ટિકલ મેમરી છે. પ્રિન્ટરની ક્વોલિટી શેના પરથી નક્કી થાય છે? DPI એટલે કે ડોટ્સ પર ઇંચ એનું ફૂલ ફોર્મ છે. કયા ડિવાઇસ દ્વારા PC નેટવર્કમાં જોડાય છે? NIC દ્વારા. ડિજિટલ સિગ્નેચર એટલે શું? એટલે એન્ક્રિપ્ટેડ માહિતી. એક્સેસમાં બનાવેલી ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? .mdb. ખાસ યાદ રાખવું, એક્સેસમાં બનાવેલો હોય તો .mdb આવશે. ઓપન વેબ સર્વરનું નામ જણાવો. અપાચે. HTML એ શું છે? સ્ક્રિપ્ટિંગ ભાષા છે. હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. IPv4 કેટલા બીટનું હોય છે? 32 બીટનું હોય છે. MS પેઇન્ટનું એક્સટેન્શન જણાવો. .bmp. એનિમેશન માટે કયું SLW વપરાય છે? માયા. કયું વપરાય છે? માયા. રેમ અને રોમ કયા પ્રકારની મેમરી છે? પ્રાઇમરી મેમરી છે. ટ્રેક અને સેક્ટર શેના સાથે સંકળાયેલા શબ્દો છે? હાર્ડ ડિસ્ક સાથે સંકળાયેલા શબ્દો છે. CD રાઇટર કરવાની પ્રોસેસને શું કહે છે? તો જવાબ આવશે બર્ન પ્રોસેસ. SQL નું પૂરું નામ જણાવો. સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. MS એક્સેલમાં ડિફોલ્ટ સીટ કેટલી હોય છે? 3 સીટ હોય છે. નીચે સીટ 1, સીટ 2 અને સીટ 3 આપેલા હોય છે. પ્રથમ પેઢીના PCમાં શેનો ઉપયોગ થતો હતો? તો તેમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ કમ્પ્યુટરના અગત્યના ક્રમિક સ્ટેપ ક્યાં છે? તો એ છે ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. પહેલા ઇનપુટ થશે, ત્યારબાદ એમાં પ્રોસેસ થશે અને ત્યારબાદ આપણને આઉટપુટ મળશે.
બેટરી બેકઅપ કરવાનું કામ કરતું ડિવાઇસ કયું છે? તો એ છે યુપીએસ. ડોટ મેટ્રિક પ્રિન્ટર કયા પ્રકારનું પ્રિન્ટર છે? ઇમ્પેક્ટ પ્રિન્ટર છે. સૌથી પહેલું કેલ્ક્યુલેટિંગ ડિવાઇસ કયું છે? અબાક્સ. બીટ શું છે? બાઇનરી ડિજિટ છે. ફોન અને મોડેમ સાથેના ઇન્ટરનેટ જોડાણને શું કહે છે? ડાયલ અપ ઇન્ટરનેટ કહે છે. સર્વર ઉપર ફાઇલ મૂકવાની પ્રક્રિયાને શું કહે છે? અપલોડિંગ કહે છે. વેબ પેજને રિફ્રેશ કરવાની કી કઈ છે? F5. કમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય છે? MIPS માં. JPEG-નું પૂરું નામ શું છે? જોઈન્ટ ફોટોગ્રાફી એક્સપર્ટ ગ્રુપ. CRT-નું પૂરું નામ જણાવો. કેથોડ રે ટ્યુબ. CRT. પ્રથમ ઇલેક્ટ્રોનિક્સ કોમ્પ્યુટર કયું હતું? ENIAC હતું. પાસવર્ડ સામાન્ય રીતે કેટલા અક્ષરોનો હોય છે? તો સામાન્ય રીતે 6 અક્ષરનો હોય છે. CPUની આંતરિક મેમરી કઈ છે? તો એ છે રજિસ્ટર. કઈ છે? રજિસ્ટર. FTP-નું પૂરું નામ શું છે? તો ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. હાર્ડ ડિસ્કમાં રહેલી માહિતી કેવા પ્રકારની હોય છે? સ્થાયી માહિતી હોય છે. સોફ્ટવેર તથા પ્રોગ્રામમાં એરર ચેક કરવાની પ્રક્રિયાને શું કહે છે? ડિબગિંગ કહે છે. PC બંધ કરતા સેવ ડેટા ક્યાં સ્ટોર થાય છે? તો તે હાર્ડ ડિસ્કમાં સ્ટોર થાય છે. PC જ્યારે હેંગ થાય ત્યારે PC બંધ કરવા કઈ કી વપરાય છે? Ctrl+Alt+Delete. કમ્પ્યુટરના કોઈપણ સોફ્ટવેરને બંધ કરવાની કી કઈ છે? Alt+F4 અથવા તો Ctrl+F4. IT ક્ષેત્રે યોગદાન માટે જાણીતા ગુજરાતના પનોતા પુત્ર કોણ છે? દેવાંગ મહેતા છે. સૌથી વધુ કમ્પ્યુટર ધરાવતો દેશ કયો છે? USA એટલે કે અમેરિકા. યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. ભારતનું સૌપ્રથમ કમ્પ્યુટર કયું હતું? સિદ્ધાર્થ. ભારતના પ્રથમ કમ્પ્યુટર ક્યાં મૂકવામાં આવ્યું હતું? ભારતમાં પ્રથમ કમ્પ્યુટર બેંગલુરુની એક પોસ્ટ ઓફિસમાં મૂકવામાં આવ્યું હતું. ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર કયું હતું? તો સુપર કમ્પ્યુટર હતું પરમ 8000, જે વિજય ભાટકરે બનાવેલું હતું. ભારતનું પ્રથમ સિલિકોન વેલી કયું શહેર છે? બેંગલુરુ. મેમરીનો સૌથી મોટો એકમ કયો છે? YB એટલે કે યોથાબાઇટ્સ. ભારતમાં ઇન્ટરનેટ પર પ્રથમ ન્યૂઝપેપર કયું હતું? ધ હિન્દુ. ઇન્ટરનેટ ઉપર મુકાયેલું પ્રથમ ન્યૂઝપેપર ધ હિન્દુ હતું. ઇન્ટરનેટનો માલિક કોણ છે? તો જવાબ આવશે કોઈ નથી. ઇન્ટરનેટનો માલિક કોઈ નથી. ભારતનું પ્રથમ ISP ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કયું હતું? VSNL. જો યાદ રાખજો, BSNL પણ હશે, BSNL કરીને આવવાનું નથી. VSNL એટલે કે વિદેશ સંચાર નિગમ લિમિટેડ.